લા નહીં ખુલતું દરવાજો શું થઈ ગયો આ લોક થઈ ગયું શું જય જિનેન્દ્ર ટપુ કે પાપા ટપુ કે પાપા એ સાંભળો છો જો અત્યારે છે -13 ડિગ્રી ફીલ્સ લાઈક જુઓ કેટલું છે -21 ડિગ્રી જોઈ શકો છો એમ્બિયન્સ બી મસ્ત છે પ્યોર ઇન્ડિયન વાઇબ્સ હિન્દી સોંગ્સ ગુડ મોર્નિંગ ગાઈઝ આજે છે ઉત્તરાયણ તો અત્યારે તો ઘરની બહુ યાદ આવે છે બિકોઝ ઓફ સંક્રાંતિ તો અત્યારે આપણે ઇન્ડિયામાં તો નથી અને ઇન્ડિયામાં પતંગ ચગાવવાનું બધું હોય છે એ બધું તો નથી કરી શકતા પણ આજે અમે ઊંધિયું ખાવાના છીએ ઊંધિયું ખાવા માટે અમે લોકો ક્યાં જઈએ છીએ એ તમને બતાડીશું અત્યારે 12 વાગ્યા છે બપોરના હા 12:30 વાગ્યા છે બપોરના અને કલાકની અંદર મારે શિફ્ટ ઉપર પહોંચવાનું છે તો ઇફ પોસિબલ હું અને સની બંને જઈશું ઊંધિયું લેવા માટે અને ઇફ નોટ પોસિબલ તો સની એકલો જ હશે અને જોશું કે ત્યાં શૂટ કરી શકશે કે નહીં સની અને આજે બહુ જ સ્નો પડ્યો છે હું તમને બતાવું અત્યારે છે કંઈક 16 સેન્ટીમીટર કે 20 સેન્ટીમીટરનો બરફ પડ્યો છે હું તૈયાર થઈ ગઈ છું આમ તો પહેલાં હું તમને બતાવી દઉં જુઓ સ્નો જુઓ કેવું પડ્યું છે અત્યારે હું બાલ્કનીમાં જઈને તો નહીં બતાવી શકું પણ આ જોઈ લો બાલ્કનીમાં બી સ્નો પડ્યો છે એકવાર રિસ્ક લઈ લઈએ છે ને સ્નો હવે બંધ કરવું પડશે નહીં તો સ્નો અંદર આવી જશે ઘરમાં અને આ જો અહીંયા ઓલરેડી આવી ગયો છે સ્નો અને ઠંડી બી અત્યારે છે -21 ડિગ્રી ઓકે તો હું ફટાફટ વાસણ મારા ડિશવોશરમાં લગાવી દઉં જેથી કરીને ડિશવોશરમાં વાસણ ધોવાઈ જાય સોચ્યું હતું કે ઊંધિયું ડબ્બામાં લઈ જઈશ લંચ માટે પણ મેડ નહીં પડે અત્યારે મોડું થયું છે ઓલમોસ્ટ 1 વાગ્યો આવ્યો છે 1:30 વાગ્યાની મારી શિફ્ટ છે તો આઈ થિંક સની એકલા જવાના છે લેવા માટે અને જોઈએ લઈને આવે છે કે નહીં બિકોઝ અત્યારે સ્નોફોલ છે અને સ્નોફોલના લીધેથી ક્યાંય જવાનું મુશ્કેલ છે જોબ ઉપર જવાનું મુશ્કેલ છે તો હું લઈ જાઉં છું મધર્સ મેજિકનું ફ્રોઝન ગોબી મંચુરિયન આમાંથી અડધું પેકેટ તો મેં ખાઈ લીધું હતું બાકીનું અડધું પેકેટ જે છે અત્યારે હું લઈ જવાની છું તો આટલું છે હજી આ ટિફિનમાં લઈ જઈશ ત્યાં ગરમ કરીને ખાઈ લઈશ કેચઅપ લઈ જવું પડશે એના માટે કેચઅપ વગર તો સારું ના લાગે શ્રીમાન ઓ શ્રીમાન આવશે અમારા શ્રીમાન હવે એ સાંભળો છો આજે મારો બ્લોગ ગુજરાતીમાં છે હાય બોલો ગુજરાતીમાં બ્લોગ એટલે બનાવીએ છીએ કેમ કે આજે અમે લોકો ઉત્તરાયણ મનાવીએ છીએ ઊંધિયું ખાઈને લે આવશો તમે ઊંધિયું ઓકે તો વિડીયો બનાવજો થોડું બ્લોગમાં મૂકવા જો અત્યારે છે -13 ડિગ્રી ફીલ્સ લાઈક જુઓ કેટલું છે -21 ડિગ્રી ઓહો હો હો ચલો તો ચાય ગરમ છે ફટાફટ 15 મિનિટ છે હવે શિફ્ટ ચાલુ થવામાં 20 મિનિટ છે 15 ને 20 મિનિટ છે તો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી જોબ ઉપર જવું છે જોબ ઉપર જઈને હું તમને પછી મળું છું ઓકે વિન્ટરના કપડાં રેડી પહેરી લીધું જેકેટ વેકેટ બહાર સ્નોફોલ છે એટલે અને હવે નીકળીએ છીએ જોબ ઉપર જવા જુઓ ગાઈસ સ્નોફોલ અને અહીં બી જો કેટલો બરફ ભેગો થયો છે દેખાય છે કેટલું બરફ છે અહીંયા એક તો આટલા જાડા કપડાં પહેરીને બેસવાનું ના ફાવે હાય સ્નો સાફ કરવાવાળા બી આખો દિવસ કદાચ સ્નો સાફ કરવામાં જ કાઢી દેશે આજો સ્નો કાઢીને બી આજ ફાયદો નહીં એટલે જ્યારે સ્નો બંધ થઈ જશે ત્યારે જ આવશે કદાચ સ્નો કાઢવાવાળા બંધ તો થવાના 2-3 દિવસ છે ને હજી આ વખતે જો બધાના ઘર પાસે કેટલું સ્નો છે જો આપણે નાના હતા ત્યારે વરસાદ હોય એટલે ક્યાંક છુટ્ટી આપે એ લોકો આપણા સ્કૂલમાં એવી રીતે જોબ ઉપર બી છુટ્ટી આપતા હોય તો પૈસા આપીને એટલી મજા આવી જાય
જો આ જુઓ ઘર પાસે સ્નો કાઢે છે આ લોકો. આ જુઓ અહીંયા વ્યૂ કેવું છે, જુઓ વ્યૂ જોવામાં મજા આવશે, પણ ગાડી ચલાવીને જવાનું હોય, જોબ ઉપર આ રીતે જવાનું હોય, ચાલીને જવાનું હોય, બસ લેવા, ત્યારે થોડીક તકલીફ થાય. બાકી અત્યારે અહીંયા ક્યાંય દેખાતું નથી કે રસ્તો કયો છે, યુ ટર્ન ક્યાં લેવાનો છે, કઈ નહીં ખબર પડતું. આ જુઓ ગ્રોસરી કરવા જાય સ્નોફોલમાં. ઓકે, તો હું જોબ ઉપર પહોંચી ગઈ છું. હવે હું ફટાફટ જઈને કામ ચાલુ કરું. મેનેજરે જોઈ લીધું છે કે આવી ગઈ છે આ. અહીંયા ગ્વાલિયર આવ્યો છું હું. ઊંધિયું સ્પેશિયલ આ વખતે છે મકર સંક્રાંતિનું, તો એના માટેની થાળી છે એ લોકો જોડે, તો એ લેવાની છે. સો લેટ્સ સી. બે થાળી લીધી છે. ઊંધિયું અલગથી લીધું છું કેમ કે ડુંડુને ઊંધિયું બહુ અલગથી ભાવે છે, એટલે પછી મેં કીધું એક્સ્ટ્રા ઊંધિયું બી લઈ લઈએ. અને મને ને ડુંડુનું બે ને મોતીચૂરના લડ્ડુ ક્યારના ખાવા તને બહુ ભાવે છે, તો મેં કીધું એ બી લઈ લઈએ. સો આટલું લીધું છે. લેટ્સ સી કે ટેસ્ટ વાઇઝ ને બધું કેવું આવે છે. તો આવી ગયું છે મસ્ત બે થાળી, 1 પાઉન્ડ ઊંધિયું એટલે કે 450 ગ્રામ આસપાસ, અને આપણા મોતીચૂરના લાડુ. તો હવે ટુંટુ માટે તો લાડુ સરપ્રાઈઝ છે, તો જોઈએ હવે કે એમને સરપ્રાઈઝ નાની નાની કેવી લાગે છે. બાકી અત્યારે જલેબી મસ્ત ફેસ્ટિવલની ચાલે છે એટલે તૈયાર કરેલી મૂકેલી છે. જોઈ શકો તો એમ્બિયન્સ બી મસ્ત છે, પ્યોર ઇન્ડિયન વાઇબ્સ, હિન્દી સોંગ્સ, જલસો પડી જાય, નોસ્ટાલ્જિયા. ઓકે, હું આવી ગઈ બ્રેક ઉપર. 3 કલાક થઈ ગયા. તો અત્યારે મારા 2 બ્રેક સાથે જ છે. હું તમને બતાવું કે હજી સ્નો કેટલું પડે છે અત્યારે. જુઓ, આ છે વ્યૂ મારા ઓફિસથી, અને અત્યારે આટલું સ્નો છે. આજે આખો દિવસ સ્નો રહેવાનું છે, અને કદાચ તો ગઈકાલે સની કહેતા હતા કે 3 દિવસ કે કદાચ અઠવાડિયું બી રહી શકે એમ. તો અત્યારે અહીંયા આટલું બરફ જામી ગયો છે અહીંયા, અને આ જુઓ. અને ઠંડીમાં આટલું કાચ છે એટલે ઠંડી લાગતી હશે એવું તમને લાગતું હશે. તો એના માટે અહીંયા એવું હોય છે કે અહીંયા હીટર છે, તો હીટર ચાલુ હોય તો આના લીધેથી થોડુંક અંદર ગરમ રહે, ટેમ્પરેચર એટલું ખાસ ઠંડી જેવું ના લાગે. આ જુઓ. ચલો ગોભી મંચુરિયન ગરમ કરી દઈએ પહેલાં. જો અહીંયા ગરમ થઈ ગયું ગોભી મંચુરિયન. તો અહીંયા છે ગોભી મંચુરિયન, અહીંયા ચાલે છે ગોપાલીનો વ્લોગ, અને આ છે મારું મોબાઈલ સ્ટેન્ડ જે બનાવેલું છે રાઈસ હસ્કથી, એટલે જે બી આપણે ચોખાનો કચરો હોય ને એનાથી બનાવેલું છે, અને આમ કહેવાય કે ઓર્ગેનિક. તો એ મેં લીધું હતું બેંગ્લોરથી, અને અગર તમને લિંક જોતી હોય તો કોમેન્ટ કરજો, હું તમને એમેઝોનવાળી લિંક બી મોકલાવી દઈશ. અને બેંગ્લોરમાં રહેતા હોય તો બીજા બી ઘણા બધા આ સેલર પાસે ઘણા બધા આઇટમ્સ છે જે રાઈસ હસ્ક, કોફી હસ્કથી બનાવેલા છે. મેં ઘણી બધી વસ્તુઓ લીધેલી હતી, તો હું તમને શેર કરીશ એમનું એડ્રેસ. ત્યારે મસ્ત ગરમ ગરમ ગોભી મંચુરિયન સાથે ગોપાલીનું બ્લોગ જોવાનું અને ખાઈ લેવાનું. 45 મિનિટ્સનું બ્રેક છે આમ તમારું, તો 45 મિનિટ્સ બ્રેકમાં મસ્ત ખાઈ લઈશ, થોડું ઘણું ટાઈમ પાસ કરીશ, અને આ જે બ્લોગ ચાલે છે અત્યારે આનું થંબનેલ બી બનાવી દઈશ. પતી ગયું મારું ખાવાનું, અને ગોપાલીનું વ્લોગ બી પતી ગયું. હવે હું જોઉં છું આકાંક્ષા શર્માનું વ્લોગ. સો આ છે આકાંક્ષા શર્મા. હું રેગ્યુલરલી પહેલાં પોઝ કરી દઉં તો હું વાત કરી શકીશ. તો હું રેગ્યુલરલી 3 જણાના બ્લોગ્સ, 4 જણા, 5 જણાના બ્લોગ્સ જોઉં છું. એક છે આકાંક્ષા શર્મા, બીજે ગોપાલી તિવારી, જાનવી તિવારી, યશસ્વી રાજપૂત, તેજસ્વી રાજપૂત. આ લોકોનું એવું લાગે ને કે આમ પ્રોપર રો વિડીયોઝ છે, અને એ લોકો ડેલી લાઈફ જે બતાવતા હોય છે એ બધું આમ નેચરલ લાગે, અને થોડુંક મોટિવેશન બી આવે કે એ લોકો કઈ રીતે પબ્લિકમાં વિડીયોઝ બનાવે છે, શું છે શું નહીં. મેઇનલી તો આકાંક્ષા શર્માનું એટલે જોઉં છું કેમ કે એણે ઘણીવાર કીધું છે આમાં વિડીયોમાં કે એને બી અત્યારે એના 2 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે, તો પણ એ શરમાય છે હજી વિડીયોઝ બનાવવા માટે પબ્લિકમાં. હું એક્ઝેક્ટ કહું કે કેટલા સબસ્ક્રાઈબર્સ છે એના છે 2 નહીં 1.58 મિલિયન. સો 1.58 મિલિયન હોવા છતાંય એને શરમ આવે છે વિડીયોઝ બનાવવા. તો એ એક મોટિવેશન કહેવાય જે અમારા લોકોને મળે, કેમ કે અમારા તો 100 સબસ્ક્રાઈબર્સ જ છે હજી.
તો અમે વિડીયો બનાવીએ છીએ એક દિવસ જઈને અમારા બી 121 મિલિયન થઈ શકીએ છીએ મેનિફેસ્ટિંગ. જો ગાઈઝ મારી શિફ્ટ પતી ગઈ છે અત્યારે અને ટાઈમ થયો છે 8:15 અને એકદમ બરફ કોઈ છે નહીં, બધી દુકાનો બંધ છે અને આટલું બરફ ભરાઈ ગયું છે અત્યારે. જો હું તમને ઝૂમ કરીને બતાવું, બધા કાર ઉપર બરફ જામી ગયો છે. જો બરફ ભરાઈ ગયું છે, બધા બરફ સાફ કરે છે. હું હવે અંદર જઈને ઊભી રહું સન્ની આવે ત્યાં સુધી અને પછી નીકળી. હાથ ઠરી ગયા છે, મારા હાથ કડક થઈ ગયા છે. અત્યારે મારા પાસે કંઈ ખાસ ટૉપિક છે નહીં કે બ્લોગ બનાવવામાં શું બતાવવું એમ. રોજનો લાઈફ અહીંયા તો સેમ જ છે, કંઈક ખાસ એવું છે નહીં, પણ ટ્રાય કરીએ કે કોઈક વાર કંઈક એવું ખાસ હોય તો બતાવીએ. જેમ કે અત્યારે ઉત્તરાયણનું ઊંધિયું ખાવાના છીએ. ઉત્તરાયણ નહીં મનાવતા પણ ઊંધિયું તો ખાવાના છીએ, એટલે એ બતાવી શકશું. અને ક્યાંથી ઊંધિયું મળ્યું, ક્યાંથી લઈને આવ્યા, શું છે શું નહીં, એ બધું બતાવી શકીએ. હું પેલી બાજુ એટલે જોઉં છું કેમ કે સની આવવાના છે, એટલે હું રાહ જોઉં છું એમની, એટલે હું ક્યારની ત્યાં જોઈ રહી છું. બાકી હા, એમ કહેતી હતી કે અત્યારે અમારી પાસે એવા કંઈક ખાસ ટૉપિક છે નહીં, કેમ કે જોબ ઉપર જવાનું હોય ને ઘરે ખાવાનું બનાવવાનું હોય અને ટાઈમ પાસ હોય થોડું ઘણું, એટલે એમાં જ બિઝી થઈ ગયા હોય. એટલે બીજું કંઈ બતાવવા માટે છે નહીં. અમે કંઈ ખાસ એવું ટ્રાવેલ નહીં કરતા. બાકી કંઈ જવાનું થાય તો એ બી બતાવી શકીએ. પણ એના સિવાય અગર તમે ઇન્ડિયામાં રહેતા હોય અને કેનેડાના વિશે કંઈ બી જાણવું હોય તો કોમેન્ટમાં બતાવજો, કહેજો મને કોમેન્ટમાં. અને તમે કેનેડામાં રહેતા હોય અને તમને કંઈ બી ક્વેશ્ચન્સ હોય તો એના માટે બી કોમેન્ટ કરજો. કેનેડામાં ઘણા વર્ષોથી ઘણા લોકો રહે છે. હું તો ખાલી 2 વર્ષથી રહું છું અત્યારે, અને હું વર્ક પરમિટ ઉપર આવી હતી. તો મને અત્યારે 2 જગ્યાએ જોબ કરવી પડે છે, પાર્ટ ટાઈમ છે એટલે. તો જોબ વિશે બી કંઈ બી જાણવું હોય કે રેફરલ જોતું હોય કે કંઈ બી હોય તો ફીલ ફ્રી ટુ કોમેન્ટ. આપણે કનેક્ટ કરીશું ઇન્સ્ટાગ્રામ થ્રુ કહું છું, આપણે કનેક્ટ કરીશું ઇન્સ્ટાગ્રામ થ્રુ અને ડીએમમાં વાત કરીશું એવું હોય તો. અને ઓલ્સો હું ડિસ્ક્રિપ્શનમાં ઇફ પોસિબલ મારું ઇન્સ્ટાગ્રામ લિંક મૂકી દઈશ, જેથી કરીને ત્યાં ચેટ કરવા વાંધો ના આવે. અને અત્યારે આઈ એમ લાઈક અ સ્મોલ ઇન્ફ્લુએન્સર ઓર સ્મોલ ક્રિએટર. ઇન્ફ્લુએન્સર તો ના કહેવાય, બટ આઈ એમ અ સ્મોલ ક્રિએટર. તો કદાચ એટલા ખાસ વ્યૂઝ ના આવે આ વિડીયોમાં, પણ અગર ઇન ફ્યુચર આ વિડીયો વાયરલ ઉપડી જાય તો ઘણું કોમેન્ટ આવશે અને એના વિશે હજી ટૉપિક બનશે. પણ અત્યારે જે બી છે, જે લોકો બી આ વિડીયો જોતા હોય, અગર તમને કંઈ બી જોવું હોય બ્લોગમાં તો એ કોમેન્ટ કરજો. કારણ કે અત્યારે મારા પાસે ટૉપિક્સ છે નહીં તો શું બ્લોગ કરવું નહીં ખબર મને. અને અગર તમે લોકો આઈડિયા આપશો તો એ પ્રમાણે ટ્રાય કરશું કે કંઈક બ્લોગ બનાવીએ અને પોસ્ટ કરીએ તમારા માટે. તો જોઈએ, હજી મેં 2 મિનિટ 2.5 મિનિટ વાત કરી લીધું પણ હજી સન્ની આવ્યા નહીં. 8 વાગે નીકળવાનું કીધું તો અત્યારે 8:20 થાય છે અને અહીંયા એકલા ભૂતની જેમ વાત કરતી બેઠી છું. આ તો સારું છે મારા માટે, કેમ કે વ્લોગમાં બધાના સામે વ્લોગ બનાવવામાં થોડુંક શરમ આવે, એટલે અત્યારે સારું છે કે એકલી છું તો બિંદાસ વાત કરી શકું છું. જોઈએ કેટલી વાર છે હવે ખબર નહીં. સન્ની મહારાજા મારા હસબન્ડજીને આવતા પછી ઘરે જઈને મસ્ત ને પૂરી ને ઊંધિયું ને ખસું ટેસ્ટડું પડી જશે. જોઈએ હવે ટેસ્ટ કેવું છે એના ઉપર છે, ડિપેન્ડ થાય. અને હા, હું એમ બી કહેતી હતી કે તમને ગુજરાતીમાં વિડીયોઝ જોવા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, તો હું ગુજરાતીમાં બી વિડીયો બનાવીશ. મને 4 લેંગ્વેજીસ આવડે છે, કન્નડા, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી. અત્યાર સુધી મેં સ્ટાર્ટિંગના 2 વ્લોગ હિન્દીમાં બનાવ્યા છે. આ 3જો વ્લોગ છે મારા ચેનલ ઉપર અને આ ગુજરાતીમાં બનાવ્યો છે. કન્નડામાં બી જોવું હોય કોઈને તો એના માટે બી કોમેન્ટ કરજો. ઇફ યુ આર સમવન વોચિંગ this video from Karnataka, then please do let me know if you want me to make vlogs in Kannada as well. આવી ગયા અમારા પતિદેવ, આવી ગયા અમારા પતિદેવ. લા નહીં ખુલતો દરવાજો. શું થઈ ગયું? આ લોક થઈ ગયું. શું લોક થઈ ગયું? અલા માંડ નીકળી બહાર. બંધ થઈ ગઈ હતી અંદર, લોક થઈ ગઈ હતી અંદર. ટુંડુ નિજા, એટલે હું આમ કરતી હતી, તમને નહીં દેખાડું. પછી કઈ તે દબાવીને બટન ધક્કો માર્યું એકદમથી જોરથી. હવે હું લોક થઈ ગઈ હોત તો ત્યાં કોણ ખોલત આવીને? હે, અગર ને લોક થઈ ગયો તો કોણ ખોલે? એવી રીતે કેમ ત્યાં બેસલ? શું છે ત્યાં? હીટર છે એટલે. એટલે શું છે ત્યાં? કંઈક અલગ અલગ બિઝનેસ વાળાનું છે ઓફિસ. લોક મારીને તો તમને દેખાય નહીં? કોને ખબર, મને એમ કે ઓટોમેટિક લોક થઈ ગયું હશે એટલે હું ગભરાઈ ગઈ. કેમ કે એ લોકો 8 સાડા 8 વાગે બંધ કરી દે. 8:30. 8 સાડા 8
બંધ કરી દે. ચલો જઈએ ઊંધિયું પૂરી ખાવા. જલેબી મેં તો ખાઈ લીધું તું શું ખાધું? મને એમ કે તમે તમારા ટાઈમે ખાશો એટલે હું મારા ટાઈમે ખાઈ મેં એ વખતે ભૂખ હતી મેં ખાઈ લીધું ઓકે કેવું હતું? પણ એટલે પેલું ઊંધિયું એક્સ્ટ્રા થી લાવે તે પડ્યું મારી થાળી છે પણ તમારી થાળી તો છે પણ જો ગાઈસ બરફ સાફ કરવા આવી ગયા છે. ત્યાર મસ્ત બરફ સાફ કરીને જશે. રાતે અગર સ્નોફોલ થયું તો ફરીથી મસ્ત ભરાઈ જશે સ્નો. આ રાઈડ લાગે એકદમ ડાઉનમાં જવું પાર્કિંગમાં. જો જો Thank you. Thank you. Thank you. What happened? પેલો દરવાજો હોલ્ડ કરે એટલે થેન્ક યુ કે ને એ વાળું હું તમને કંઈ થેન્ક યુ નહીં કહેતા. He don't say thank you to each other. Not sorry. Sometimes sorry. She says, not me. You know say No, I know say. I know say sorry. Only she says. Because she is in the fault always. અમારું ઇંગ્લિશ બધાની સામે કઈ બી હોય આમ એકદમ આમ એક્સેન્ટ વાળી ઇંગ્લિશ હોય. હસબન્ડ વાઈફની વાત આવે ને તો આમ એકદમ આમ બટલર ઇંગ્લિશ કહે ને એવું વાત કરીએ અમે. અને અમારી no ઇંગ્લિશ good. અમને જ સમજમાં આવે. This no good. This no good. Let's go. This go. ઠંડી છે ને એટલે બધાએ સરસ લાગે ને આમ જલ્દી બે સાથે જોબ ઉપરથી ઘરે આવીએ છીએ. ઓહો મજા આવી ગઈ. After you, madam. નહીં madam. 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 Madame. Bonjour. Bonjour. Not bonjour. 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 Merci, merci. Merci beaucoup. Merci beaucoup. Oui. Bonivia. Bienvenue. Bienvenue. Bohemien. Bienvenue. Bohemien. Bohemia. Bohemien. Bohemien. Don't open, okay? Close your eyes. ના બટેકા દેખાતા નથી બકા. સ્મેશ કરવાનું છે. Don't open, okay? Ready? Open your mouth. Not eyes, okay? Open. Ah. આહ What it is? લડ્ડુ બંધ મોટે તો લડ્ડુ. Moti dol ka laddu. So I just saw that over there. ગ્વાલિયા ગયો તો ને ત્યારે જોયું તો મેં કીધું ક્યારનું ખાવું છે ને આપણે બંનેની ઈચ્છા છે તો મેં કીધું લાવો તું સરપ્રાઈઝ આપીએ. હાઉ ઇઝ ધ સરપ્રાઈઝ? ટેસડો પડી ગયો ટેસડો. ટેસ્ટનો પડી ગયો અને ભાવતી વસ્તુ હોય ને તો થોડું ખાવાનું તો મજા આવે. એક સાથે તો નહીં ખાઈ લેવાનું. ના એક સાથે ખાઈ લેવાનું. ના રે ના હો જાય દૂસરા હો જાય. ના આવે નહીં પછી બધું એક દિવસમાં પૂરું ના કરવાનું હોય ડુંડુ. સી ઓકે તો આર્યું ગ્વાલિયાનું ઊંધિયું અને અહીંયા છે ઘણી બધી ચમચીઓ અને આર્યું બિલ છે ટીશ્યુ પેપર અને અહીંયા છે અમારી થાળી ઊંધિયું પૂરી લીલવા કચોરી ચટણી મીઠી ચટણી અને જલેબી. ચલો ફટાફટ ખાઈએ અને તમને કહીએ કે કેવું છે. ચલો ખાવાનું ચાલુ કરીએ. લીલવા કચોરીથી ચાલુ કરીએ. સારું છે 10 on 10. પૂરી બી સારી છે આ વખતે. નવરાત્રિમાં પૂરી થોડી કડક હતી પણ આજે સારી છે. ઊંધિયું ચાખીએ. ઊંધિયું બી સરસ છે. જો મને ખાવાનું સામે બેઠું હોય ને તો પછી મને આ બધું ના ગમે. ઓકે તો ચલો ફટાફટ અમે બાકીનું ખાઈ લઈએ. જલેબીનું જલેબી સારી નહીં મને નહીં ભાવી જલેબી. બીજું બધું સારું છે સિવાય જલેબી. અહીંયા ભારતીનો વ્લોગ ચાલે છે અને અહીંયા મસ્ત ઊંધિયું ને પૂરી ખાઈએ છે અમે.
ફટાફટ ખાઓ, ચાલુ કરો ખાવાનું. ઓકે, તો અમે લોકોએ ઊંધિયું ખાઈ લીધું. જેમ કે મેં કીધું, મને ઊંધિયું, પૂરી, લીલવા કચોરી, મીઠી ચટણી, તીખી ચટણી બધું જ ભાવ્યું. પણ જલેબી આઈ ડીડ નોટ લાઇક ઇટ, ટુ બી ફ્રેન્ક. કાં તો પછી એવું હોઈ શકે કે અમે લોકો બપોરે લઈને આવ્યા હતા અને અત્યારે ખાધું, 4-5 કલાક પછી ખાધું, એટલે કદાચ પોચા પડી ગયા હશે. તો મને નહીં ભાવ્યું. સનીને ઓકે ઓકે લાગ્યું. અને મેં દાબેલીનો મસાલો બનાવી લીધો છે, સ્ટફિંગ. આને હવે ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકી દઈશ, કારણ કે કોઈક વાર સવારની શિફ્ટ હોય તો મેળ ના પડે ખાવાનું બનાવવાનું. તો એ ટાઈમ ઉપર બન હોય ઘરમાં તો શેકીને બનમાં દાબેલીનો મસાલો ભરી દેવાનો, દાબેલી બનાવીને લઈ જવાની. શોર્ટ શિફ્ટ હોય તો વાંધો ના આવે, પેટ ભરાઈ જાય. જુઓ, આ દાબેલીનો મસાલો મેં ભરી દીધો છે, ડબ્બામાં મૂકીને હવે ફ્રીજમાં મૂકી દઈશ આને. અને સવારે વાસણ એટલા ખાસ થયા નહોતા, એટલે ડિશવોશર ચાલુ નહોતું કર્યું. અત્યારે થોડા ઘણા વાસણ હતા, એ બધા નાખી દીધા અને ડિશવોશર ચાલુ કરી દીધું છે. વાસણ થઈ જાય એટલે પછી કાલે ટિફિનમાં લઈ જવા માટે સની માટે દાળ ભાત, મગની દાળ અને ભાત બનાવી દઈશ. તો એમને સવારનું સાંજનું બધું સેટિંગ થઈ જાય. સવારનું દાબેલી અને સાંજે દાળ ભાત ખાઈ લેશે, એટલે એમનું સોર્ટેડ. એમને સવારથી લઈને રાત સુધીની શિફ્ટ છે કાલે, તો એ પ્રમાણે ખાવાનું બી બનાવવાનું છે. તો આજનું અત્યારનું ડિનર તો થઈ ગયું અમારું, અને દાળ ભાત જે બનશે એ કાલે ટિફિનમાં લઈ જવા કામ આવશે. અને આ પ્લાસ્ટિકની ચમચીઓ જાય અહીંયા, કારણ કે ઇન્ડિયન હાઉસીસમાં આવું બધું વેસ્ટ ના કરાય, એટલે મૂકી દીધું છે અંદર. જ્યારે જરૂરત પડે ત્યારે વાપરી લેવાનું. અહીંયા ભાત બને છે અને અહીંયા મગની દાળ બને છે. આ બને એટલે સુઈ જવાનું, સવારે ઉઠીને ટિફિનમાં ભરીને કાલનું લંચ લઈ જવાનું છે. તો આ હતું અમારું દિવસ આજનું. હાઉ વોઝ ધ ઉત્તરાયણ? લપે અહીંયા કઈ આપણે પતંગ નહીં ચગાવ્યા. અહીંયા પતંગ નહીં ચગાવ્યા, પણ ઊંધિયું ખાધું, જલેબી ખાધી, પૂરી ખાધું, ખાવાનું સારું ખાધું બસ. અને હોપફુલી આવતા વર્ષે આપણને જવા મળે ઉત્તરાયણમાં. તો દેટ્સ ઇટ ફોર ધીસ વિડીયો. આજનો વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ્સમાં જણાવજો. અને હજી ગુજરાતી વિડીયોઝ જોવા હોય, તમને બ્લોગ્સ જોવા હોય તો કોમેન્ટ્સમાં જણાવજો. અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય ચેનલને તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો બધા સાથે, ફેમિલીમાં, ફ્રેન્ડ્સને સપોર્ટ કરજો. જય જિનેન્દ્ર. વાહ વાહ, ટપુ કે પાપા, ટપુ કે પાપા. ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.